સેવા કેવી રીતે કરવી? સ્વામી રામસુખદાસની સભામાં કોઈએ પૂછ્યું, સેવા કરવા માટે અમારી પાસે ન તો ધન છે, ન બળ છે, ન બુદ્ધિ છે, ન યોગ્યતા છે, ન સામર્થ્ય છે. કોઈ પણ સામગ્રી અમારી પાસે નથી, પરંતુ અમે સેવા કરવા ઈચ્છીએ છીએ. તો સેવા કેવી રીતે કરીએ? સ્વામીજી બોલ્યા, બહુ જ સુંદર પ્રશ્ન છે. તેનો જવાબ પણ ઉતરતો નહીં હોય. ધ્યાન આપી સાંભળો. સેવા કરવાનો અર્થ છે બીજાનું હિત થાય અને પ્રસન્નતા હોય. વર્તમાનમાં તેની પ્રસન્નતા હોય અને પરિણામમાં તેનું કલ્યાણ થાય. આ સિવાય સેવા બીજી કઈ હોઈ શકે? જ્યારે આપણી પાસે શક્તિ નથી તો પણ પછી આપણે બીજાની પ્રસન્નતા કેવી રીતે કરીએ? આ માટે આપને હું મારી દ્રષ્ટિથી ઘણી સુંદર યુક્તિ બતાવું છું. એક ધનવાન માણસ છે. તેને ખોટ પડી જાય, નુકસાન થાય, કોઈ ભયંકર બીમારી થાય, દીકરો મરી જાય. આવી હાલતમાં આપ તેના દુઃખમાં સહાયક બની જાઓ. એની પાસે જાઓ, એના દુઃખમાં ભાગીદાર બનો, સહાનુભૂતિ દર્શાવો, એને મળો અને કહો, આપનો પુત્ર મરી ગયો તે ઘણી જ દુઃખદ ઘટના બની. આપને ખોટ ગઈ એ ઘણું અજુગતું થયું. આ રીતે દિલથી તેને આશ્વાસન આપતા રહો તો તે પ્રસન્ન થશે. તેને આશ્વાસન મળશે, ધીરજ બંધાશે, દુઃખ કંઈ હળવું બનશે. આમ એની સેવા થઈ જશે. એવી રીતે કોઈ માણસ પાસે ઘણી ધન સંપત્તિ થઈ જાય, પુત્ર ઘણો હોશિયાર થઈ જાય, તો તેને જોઈ હૃદયથી ખુશ થઈ જાઓ અને કહો, વાહ, ઘણું સારું થયું. આથી તે પ્રસન્ન થશે. સંતોના લક્ષણમાં કહ્યું છે, બીજાઓના દુઃખે દુઃખી થાય અને બીજાઓના સુખે સુખી થાય. આ સેવા આપ રૂપિયા પૈસા વિના, બળ વિના, સામગ્રી વિના કરી શકો છો. બીજાઓના દુઃખો જોઈ દુઃખી થઈ જાઓ કે હે નાથ, શું કરીએ? અમારી પાસે કોઈ સામગ્રી નથી, ધન નથી, બળ નથી કે જેનાથી અમે બીજાઓને સુખી કરી શકીએ. આમ આપ હૃદયથી દુઃખી થઈ જાઓ અને બીજાઓને સુખી જોઈ હૃદયથી પ્રસન્ન થઈ જાઓ તો એ આપની ઘણી મોટી સેવા થશે. જેના હૃદયમાં આવો ભાવ થાય છે એ પુરુષના દર્શન માત્રથી લોકોને શાંતિ મળે છે. ધન આદિથી આપણે બીજાઓની સેવા કરીશું, ઉપકાર કરીશું. આ ઘણી સ્થૂળ બુદ્ધિ છે. હું તો કહું છું કે નીચ બુદ્ધિ છે. આપે સેવાને મહત્ત્વ આપ્યું નથી, પરંતુ ધનને મહત્ત્વ આપ્યું છે. જે ધનને મહત્ત્વ આપે છે તે નીચ છે. ધન તો હાથનો મેલ છે, તેને આપ પોતાનાથી પણ અધિક મહત્ત્વ આપો છો અને લોકોની સેવા માટે પણ તેની જરૂરિયાત સમજો છો. એ ઘણી જ ખરાબ બુદ્ધિ છે. ધન આદિથી સેવા કરવાથી અભિમાન થાય છે, તિરસ્કાર થાય છે કે જેની આપ સેવા કરો છો તેના પર પણ રૂબાબ જમાવશો કે અમે આટલું તમને આપ્યું, આટલી સહાય કરી અને તે જો આપની વિરુદ્ધ થઈ જશે તો નિંદા કરશો કે દેખો અમે તેની આટલી મદદ કરી અને એ અમારો વિરોધ કરે છે. આ રીતે સંઘર્ષ પેદા થશે. આપ પોતાની વિદ્વતાથી સેવા કરશો અને કોઈ બીજો પણ એમ કરશે તો ઈર્ષા પેદા થશે. અમે ઘણું સારું વ્યાખ્યાન દઈએ છીએ અને કોઈ બીજાનું વ્યાખ્યાન અમારાથી વધારે સારું હશે તો ઈર્ષા થશે. કહો તો છો કે અમે જનતાની સેવા કરીએ છીએ, પરંતુ વાસ્તવમાં સેવા કરતા નથી, પરંતુ લડાઈ કરો છો. એવા માણસો બહુ જ ઓછા મળશે કે જે ખરેખર સેવા કરે છે. અમે રામ નામનું મહાત્મા બતાવીએ છીએ, લોકોને રામ નામ જપમાં લગાડીએ છીએ, પરંતુ બીજો કોઈ લોકોને નામ જપમાં લગાવે છે તે એટલું ગમતું નથી. અમારા કહેવાથી કોઈ નામ જપમાં લાગી જાય તો અમે રાજી થઈએ છીએ, પરંતુ બીજાના કહેવાથી કોઈ નામ જપમાં લાગી જાય તો અમે એટલા રાજી થતા નથી. જો કે આપણે તેથી વધારે રાજી થવું જોઈએ કે અમોને પરિશ્રમ તો પડ્યો જ નહીં અને અમારું કામ થઈ ગયું. કોઈ વ્યક્તિ અમારા મતને ન માને, અમારા સિદ્ધાંતને ન માને અને ઉલટું અમારા સિદ્ધાંતનું ખંડન કરે, અમારી માન્યતા તથા સાધન પદ્ધતિનું ખંડન કરે છે, પરંતુ રામ નામનો પ્રચાર કરે છે, લોકોને નામ જપમાં લાગી જવા સમજાવે છે, તો એથી અમારી અંદર કેવી બુદ્ધિ પેદા થાય છે. અમને નામનો પ્રચાર તો સારો લાગશે, પરંતુ એના કહેવાથી લોકો નામ જપ કરે છે આ સારું લાગતું નથી, કારણ કે તે અમારા સિદ્ધાંતનું, અમારા મતનું, અમારી સાધન પ્રણાલીનું ખંડન કરે છે. આ રીતે અમે ખંડનને જેટલું મહત્ત્વ દઈએ છીએ તેટલું નામના પ્રચારને મહત્ત્વ આપતા નથી. અમે નામના પ્રેમી નથી, અમે તો અમારા મતના પ્રેમી છીએ, અમારા ગુરુના પ્રેમી છીએ. અમારા ગુરુજીને માનો ત્યારે તો ઠીક છે અને અમારા ગુરુજીને નહીં માનો અને રામ રામ કરો તો એ કંઈ જ થશે નહીં. આ મતવાળાની વાત છે.
જો વાસ્તવમાં અમને નામનો મહિમા ગમે છે તો કોઈ નાસ્તિકથી નાસ્તિક, નીચથી પણ નીચ વ્યક્તિ પણ નામનો મહિમા કહે તો મનમાં આનંદ આવવો જોઈએ, હૃદયમાં ઉલ્લાસ થવો જોઈએ કે વાહ વાહ, એણે બહુ સુંદર વાત કહી છે. એનું નામ છે સેવા. બીજાનું સદાવ્રત ઘણું સારું ચાલે છે. તે બહુ જ સારું ભોજન આપે છે અને બધાનો આદર કરે છે. લોકોમાં એનો મહિમા થાય છે. અમે પણ સદાવ્રત ચલાવીએ છીએ, પરંતુ અમારો મહિમા ન થાય તો અમારી અંદર ઈર્ષા થાય છે કે નહીં? જો ઈર્ષા થતી હોય તો અમારા દ્વારા સારી સેવા થઈ નહીં. વાસ્તવમાં તો અમને ખુશી થવી જોઈએ કે ત્યાં સુંદર ભોજન મળે છે. અમારે ત્યાં તો સાધારણ ભોજન મળે છે. અમે ઉપકારનું તો કામ કરીએ જ છીએ, તે જ કામ બીજો શરૂ કરે તો તેનાથી અમારામાં ઈર્ષા પેદા થાય છે, દ્વેષ પેદા થાય છે. તો એ અમે સેવા કરતા નથી, પરંતુ સેવાનો વહેમ છે. કોઈ પણ રીતે કોઈ પણ દ્વારા સેવા થાય તો આપણે પ્રસન્ન થઈએ અને જે સેવા કરે છે તેને જોઈને તથા જેમની સેવા થાય છે તેમને જોઈને અમે પ્રસન્ન થઈ જઈએ કે વાહ વાહ, કેટલી સુંદર વાત છે. આપણી પાસે એક કોડી પણ ખર્ચ કરવા નથી, પરંતુ આપણે પ્રસન્ન થઈ જવું, તે સેવાથી સહમત થઈ જઈએ તો આપણા દ્વારા સેવા થઈ જશે. બોલો, એમાં કાંઈ કઠિનતા છે? એમાં કોઈ સામગ્રીની જરૂર નથી. આપણું હૃદય જોઈએ. સેવા વસ્તુઓથી નથી થતી, પરંતુ હૃદયથી થાય છે. લોકોમાં એવો વહેમ રહે છે કે આટલું ધન થઈ જાય તો અમે એવી સેવા કરીશું. વિચાર કરવો જોઈએ કે જેમની પાસે એટલું ધન છે તો શું તે લોકો સેવા કરે છે? તેઓ તો સેવા કરતા નથી અને અમે કરીશું. જ્યારે ધન થઈ જાય ત્યારે જોજો, સેવા થશે નહીં. જે સમયે પૈસા થઈ જશે તે સમયે આવો ભાવ રહેશે નહીં, ભાવ બદલાઈ જશે. અમે એવા માણસો જોયા છે. હું ફક્ત પુસ્તકોની વાત કહેતો નથી. કલકત્તાના એક સજ્જન દલાલી કરતા હતા અને સ્વર્ગાશ્રમ ઋષિકેશમાં સત્સંગ માટે આવતા હતા. ઘણો ઉત્તમ સ્વભાવ એમનો હતો. તેઓ કહેતા હતા કે અમે તો દલાલી કરીએ છીએ, તે છોડીને પણ અમે સત્સંગમાં આવી જઈએ છીએ. અને એમની પાસે એટલું ધન છે, પરંતુ તેઓ સત્સંગમાં આવતા નથી. એમને શું અગવડ પડે છે? પરંતુ આગળ જતાં જ્યારે તેમની પાસે ધન થઈ ગયું ત્યારે તેમનું સત્સંગમાં આવવાનું ઓછું થઈ ગયું. એમને સત્સંગમાં આવવાનો સમય જ મળતો નહીં, કારણ કે ધન વધશે તો કારોબાર પણ વધશે અને કારોબાર વધશે તો સમય પણ ઓછો મળશે. એથી જ્યાં સુધી ધન નથી ત્યાં સુધી વિચાર રહે છે, પરંતુ ધન થઈ જતાં તે વિચાર ટકતો નથી. કોઈનો આવો વિચાર રહી પણ જાય છે. તેઓ શૂરવીર જ છે કે જેમણે ધનને પચાવ્યું છે. ઘણું કરીને ધન પચતું નથી, અજીર્ણ થઈ જાય છે, બળનું અજીર્ણ થઈ જાય છે. પહેલાં વિચાર રહે છે કે શક્તિ હશે તો અમે આવું કરીશું, પરંતુ શક્તિ મળતા બળ મળતા નિર્બળને દબાવે છે. જ્યારે વોટ માંગે છે તે સમયે કહે છે કે અમે આપની સેવા માટે આટલા કાર્યો કરીશું, પરંતુ પ્રધાન બની જતાં આપને પૂછશે પણ નહીં, શું આ સેવા છે? આ સેવા નથી, સ્વાર્થ છે. એક ગામમાં એક માણસ ગયો તો તેણે કહ્યું કે તમારા ગામમાં આટલો બધો કચરો પડ્યો છે, શું સફાઈ કરવા માટે સફાઈ કામદાર આવતા નથી? તેઓ બોલ્યા, 5 વર્ષ પછી આવે છે સફાઈ કામદાર, પહેલાં કોઈ આવતું નથી. જ્યારે વોટ લેવા આવે છે ત્યારે સફાઈ કામદાર આવે છે. બીજા કોઈ સેવા કરે છે તો આપણને સારું લાગતું કેમ નથી? કારણ કે આપણી વાહવાહ થઈ નહીં અને એની વાહવાહ થઈ. એનું મહત્ત્વ વધી ગયું. એણે અન્ન ક્ષેત્ર ખોલ્યો, વિદ્યાલય ખોલ્યો, વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું તો તેનું મહત્ત્વ થઈ ગયું, તેનું માન વધી ગયું. આ સેવા કરે છે કે પોતાનું માન વધારવા પ્રયત્ન કરે છે? કસોટીએ કસાઈ તો ખબર પડે. સેવાનું ફક્ત બહાનું જ હોય છે. ભલાઈના ઠેલામાં બુરાઈ ભરેલી છે. કાલ નેમી ચીમી રાવણ રાહુ. ઉપરનું ઢાંકણું સુંદર છે, પરંતુ અંદર બુરાઈ ભરેલી છે. આ બુરાઈ ભયંકર હોય છે. જે બુરાઈ પ્રત્યક્ષ હોય છે તે એટલી ભયંકર હોતી નથી જેટલી તે ભયંકર છે. અસલી સેવા કરવાનો જેનો ભાવ હશે તે બીજાને દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી થાય છે. બીજાના દુઃખમાં દુઃખી અને બીજાના સુખમાં સુખી થયા વિના સેવા થઈ શકતી નથી. જે બીજાઓના દુઃખથી દુઃખી થશે અને પોતાનું સુખ સર્વમાં વહેંચશે અને પોતે સુખ લેશે નહીં અને બીજાઓના સુખમાં સુખી થશે, તેને પોતાના સુખ માટે સંગ્રહ કરવો પડશે નહીં. આ વાત કંઠસ્થ કરી લો કે બીજાઓના દુઃખમાં દુઃખી થનારાઓને પોતાના દુઃખમાં દુઃખી થવું પડશે નહીં અને બીજાઓના સુખથી સુખી થનારે પોતાના સુખ માટે ભોગ અને સંગ્રહ કરવો પડશે નહીં.
સંસારમાંથી મળેલી સામગ્રીને પોતાની માનીને સેવામાં વાપરશો તો અભિમાન આવશે. એટલા માટે સેવા માટે સામગ્રીની જરૂર નથી, પરંતુ હૃદયના ભાવોની જરૂર છે.